ચાલુ વર્ષે લેવાયેલી વિવિધ વિષયોની પરીક્ષા આપનાર છાત્રોની પરીક્ષા આપવા છતાં ગેરહાજર દર્શાવવામાં આવતા વિવાદ થયો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી પરીક્ષાને લઈને એનએસયુઆઈ દ્વારા મીડિયા સામે આવીને સવાલો ઉઠાવવામાં આવ્યા। પરીક્ષા આપનાર અને કાગળ ઉપર ગેરહાજર રહેનાર છાત્રો પણ સામે આવ્યા। હોલ ટિકિટમાં સુપરવાઇઝરની સહી હોવાનું સામે આવ્યું। અનેક છાત્રોએ આ બેદરકારીને લઈ ભોગ બન્યા છે। રીએસેસમેન્ટ કરવા છતાં કોઈ નક્કર પરિણામ નથી આવ્યું। યુનિવર્સિટીની બેદરકારી છતાં અનેક છાત્રોના પરિણામો લટકી ગયા છે। રજૂઆત છે કે અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક વિવાદોમાં આવતી હોય અને ક્યાંક ને ક્યાંક તેના દ્વારા નાની મોટી ભૂલો કરવામાં આવતી હોય છે, પણ આજે જે તેમણે ભૂલ કરી છે, જેને મારી ધ્યાને આવી છે, તે કહી શકાય કે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ છે કે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે છતાં પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એબસન્ટ બતાવી કે તમે ગેરહાજર રહ્યા છો પરીક્ષામાં એવું બતાવવામાં આવી રહ્યું છે। અને વિદ્યાર્થીઓ પોતે ફિઝિકલી રીતે ત્યાં એક્ઝામ દીધી છે અને હાજર છે, અને ત્યારબાદ વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે યુનિવર્સિટીએ, તેણે વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરી છે, વીસી સાહેબને કરી છે, પરીક્ષા નિયામકોને કરી છે કે સાહેબ અમે પરીક્ષામાં હાજર છીએ છતાં પણ અમને ફેલ ગણવામાં આવી રહ્યા છે। ત્યારબાદ તેને વર્ષ જેવો ઘણા બધા વિદ્યાર્થીઓનો સમય થઈ ગયો, ઘણા બધા વિદ્યાર્થીઓનો 2-3 મહિના થઈ ગયા છે, પણ આજ દિન સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જાતનું કે કોઈ પણ રીતે એક્શન લેવામાં આવ્યું નથી કે એના રિઝલ્ટમાં હજુ પણ એબસન્ટ જ બતાવવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીના આગળના ચેપ્ટરમાં જો એડમિશન લેવું હોય, છાત્રાલયમાં એડમિશન લેવું હોય તો તેના માટેનું રિઝલ્ટ બહુ મહત્વનું બની જતું હોય છે, પણ જેના કારણે આજે કંઈ કહી શકાય કે વિદ્યાર્થીઓને એબસન્ટ બતાવી અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે, મારી સાથે વિદ્યાર્થી પણ ચાવડા અભિષેકભાઈ પણ છે કે જે પોતાને પણ જે એબસન્ટ બતાવવામાં આવી રહ્યા છે। તો આ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી દ્વારા જે કંઈ પણ કહી શકાય કે તે સંપૂર્ણપણે આ વસ્તુ ચલાવી લેવામાં ન આવે, જે વિદ્યાર્થીઓ પાસ છે તેને પાસ કરવામાં આવે। અમારી પાસે અમુક વિદ્યાર્થીઓનો ડેટા છે, તો ચાવડાભાઈ જે આપણે છે તેમનો જો ડેટા બતાવું તો એમના એક રિઝલ્ટમાં જ અહીંયા આપણે જોઈએ છે કે એબસન્ટ બતાવવામાં આવી રહ્યું છે, પણ ત્યારબાદ તો તે એબસન્ટ હોય કે હાજર ના હોય તો તેની પાસે હોલ ટિકિટ ક્યાંથી આવે છે, તમારા સુપરવાઇઝરની સાઇન ક્યાંથી આવે છે? તો આ ઘણા બધા આવા વિદ્યાર્થીઓ છે કે જે મારી પાસે સંપર્કમાં આવ્યા, 5 થી 6 વિદ્યાર્થીઓ સંપર્કમાં આવ્યા। ત્યારબાદ અમે રૂબરૂ ત્યાં મેં બીકોમ સેમ 6ની એક્ઝામ દીધી હતી, જેમાં મને સહકાર સબ્જેક્ટ છે તેમાં હાજર હોવા છતાં ગેરહાજર કરેલ છે, અને જેના પુરાવા મારી પાસે છે અહીંયા। અને મેં રજૂઆત કરી હતી યુનિવર્સિટીમાં આજથી 15 દિવસ પહેલાં, પણ કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો, અને કોલેજ તરફથી પણ અરજી દીધેલી છે, પણ તોય યુનિવર્સિટીવાળા કંઈ જવાબ નથી દેતા। ક્યારે પરીક્ષા આપી? મેં એક્ઝામ દીધી હતી 4/4 છે। યુનિવર્સિટીમાંથી એમ કહે છે કે તમારી ભૂલ કે સુધારી દેવામાં આવશે આટલા દિવસમાં, પણ કંઈ રિસ્પોન્સ નથી મળતો। આ પરીક્ષામાં પાસ ન કરે તો મારે આગળ કરવાનું છે માસ્ટર ડિગ્રી, જેમાં મને એડમિશન મળવું મુશ્કેલ પડી જાય, જેના લીધે ફેલ કર્યો છે તેના હિસાબે। એટલે આ રિઝલ્ટ સુધારવામાં આવે તેની મને અપીલ છે। જલ્દીથી જલ્દી આનો પ્રસ્તાવ મને મળે રિઝલ્ટનો એમ। અમારી કોલેજમાં 2 વિદ્યાર્થી છે, એક બીબીએ વાળો છે ને એક બીકોમમાં, જેમાં હું છું બીકોમમાં। મારે સહકાર સબ્જેક્ટ હતો।